ઓમ નમઃ શિવાય. શ્રી માનેશ્વર મહાદેવ. વિડીયોના માધ્યમથી વિડીયો પૂરેપૂરો જુઓ કે જે નદીના કાંઠે આપણે જે દિવાલ છે એનું સણતર હજી બાકી હતું, અને એ નદીના કાંઠે જે દિવાલ બનાવવામાં આવે છે ને તે કામ કઠિનમાં કઠિન કામ છે. અમે જાતે આની અંદર સેવા આપી છીએ. જે સેવા આપીએ છીએ અમે દિલથી આપી છીએ, નિસ્વાર્થ ભાવે. તો આજે કડિયા આવેલા છે અને 3 મજૂર છે અને 4 થી 5 વ્યક્તિ સેવામાં છે. પાર્લરના આખો દિવસ સેવા આપી છે અને નિસ્વાર્થ ભાવે સેવા આપી છે. તમે જોઈ શકો છો, જે વ્યક્તિની પાસે સમય નથી એવા જ વ્યક્તિ આની અંદર સેવા આપે છે. કારણ કે મહાદેવે એક સેવાના ભાગરૂપે અહીંયા નિમિત્ત બનાવ્યા છે, વ્યવસ્થાના ભાગરૂપે. તો અહીંયા અમે જે કરવી છે સેવા એ દિલથી કરવી છે, અને દરેક દાતાશ્રીઓ આપણને સારો એવો સહયોગ આપેલ છે. આવી રીતે સહયોગ આપતા રહીજો. જેટલું કામ થશે એટલું સારું કામ થશે. એક કામ ઓછું થશે તો હાલશે, પણ જે કામ થશે તે અમારો પ્રયત્ન સારું કરવાનો છે. કારણ કે આ સેવા કરી લેવી એક આપણા માનવનો અવતાર છે. ઈશ્વર આપણને ધરતી માથે માનવનો અવતાર આપ્યો છે. તો દાનના માધ્યમથી અને શરીરની સેવાના માધ્યમથી થાય એટલી અહીંયા મદદરૂપ થવું જોઈએ. કારણ કે આ તક ફરીવાર મળશે કે નહીં મળે એની કોઈ ગેરંટી નથી. જો તમને ઈશ્વર આપ્યું હોય તો અહીંયા ઉદાર દિલથી અને ઉદાર હાથે દાન અવશ્ય આપજો. કારણ કે તમારો 1 રૂપિયો ખોટા અર્થે વાપરવામાં નહીં આવે. તમે કામ અમારું જોતા જ હશો, વિડીયો અમારા તમે પહેલેથી જોતા હશો કે આની અંદર કોણ વ્યક્તિ સેવા આપે છે. તો ખરેખર તમારે સેવા જોવી હોય ને તો શ્રી માનેશ્વર મહાદેવ મંદિર એકવાર અવશ્ય આવજો. રૂબરૂમાં આવો ને તો તમને ખ્યાલ આવે કે ખરેખર આની અંદર કઈ રીતનું કામ થઈ રહ્યું છે, કોણ સેવા આપે છે. વિડીયોના માધ્યમથી તમે જોતા જ હશો, પણ રૂબરૂ આવો તો વધારે સારું. અને આની અંદર નાના છોકરાની પણ સારી એવી સેવા છે. નાના છોકરાએ પણ મોટા કામ કરે ને એવું જ કામ કરે. નાના છોકરાને પણ એક ભાવના છે કે આપણે અહીંયા સેવા કરવી જોઈએ. કારણ કે અહીંયા બધાની ફરજ બને છે. એક સાર્વજનિક મંદિર છે અને આ તો મહાદેવનું મંદિર છે. મહાદેવના મંદિરે સેવા આપેલી અને દાન આપેલું કાંઈ જાતું નથી. 100% આપણને એનું રિઝલ્ટ મળે છે. કારણ કે મહાદેવ એક એવા દેવ છે કે કોઈનું ઋણ રાખતા નથી. તો આજનું આવી રીતનું કાર્ય તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો. અમે જાતે આની અંદર મહેનત કરવી છે. અને આજે એક ટ્રેક્ટર કપચી આપણે મગાવેલ હતી, તો આજે કપચી આવી ગઈ છે અને અઘરામઘરું કામ હતું તે પાછળની દિવાલનું છે. તમે જોઈ શકો છો, આ કપચી આવી ગઈ છે. અને હવે 1 દિવસનું સણતર પાછળની દિવાલનું રહ્યું છે. એટલે પાછળનું સણતર પૂરું થાય એટલે આગળ બીમ કોલમ નાખીને આગળ કામ લેવાનું છે. અને તમે જોઈ શકો છો, આ કોઈ સામાન્ય કામ નથી. તમને વિડીયોના માધ્યમથી ખ્યાલ આવી જોજો કે કામ કેવું છે. હવે જુઓ, અહીંયા સવાન શાંતિથી હોતા છે. માનેશ્વર મહાદેવના મંદિરે હોતા છે. એનો પણ એક અધિકાર છે. અને પાણી છાંટવાનું પણ કામકાજ સલું છે. તમે જોઈ શકો છો, જેટલું થાય એટલે અમે બનતી કોશિશ કરતા હોઈએ છીએ કામ સારું થાય એ. આપણને અહીંયા પાલર ગામના દાતાશ્રીઓએ સારો એવો સહયોગ આપેલ છે. તો આવી રીતે તમારા સાથ અને સહયોગની જરૂર છે. કારણ કે અહીંયા વર્ષો જૂનું આપણું મંદિર છે. હવે આપણે એનું કામ આપણે અત્યારે કરવા જઈ રહ્યા છીએ. તમે જોઈ શકતા હશો આની અંદર. જો આ દિવાલ કાંઈ નીચી નથી, પણ અહીંયા આવીને તમે જુઓ ને ત્યારે તમને ખ્યાલ આવે. 15 બેલા આપણે ચડાવવામાં આવેલા છે. એટલી દિવાલ ઓછી છે. એટલે જ આ કામ અઘરું છે. પણ એકવાર આ કામ થઈ ગયા પછી તમને કામ બધું ધ્યાનમાં આવશે અને જગ્યા વિશાળ જગ્યા છે અને જગ્યા આપણે ખુલ્લી થઈ જશે. તો આ જગ્યા કોઈ સામાન્ય નથી. તમારે આનો અનુભવ કરવો હોય ને તો અવશ્ય, અત્યારે ઉનાળો ચાલે છે, ઉનાળાની અંદર ગમે એવી ગરમી હોય પણ આ વડલાની નીચે તમે બેસી જાઓ
એટલે તમને જરાય પણ અહીંયા ગરમી લાગશે નહીં. એવું અહીંનું વાતાવરણ છે. પડખે નદી છે, તમે જોઈ શકતા છો. પાણીનું પણ અહીંયા સારું છે. આપણે હમણાં બોરવેલ મેકાવ્યો, પાણી પણ ટોપરા જેવું મીઠું પાણી આપણે આવેલ છે. પાણી પણ સારું આવેલ છે. એમના પણ આપણે એક દાતા હતા બોરવેલ જે મેકાવ્યું. હવે આ બેલા તમે જોઈ શકો છો, આ મોટા બેલા છે. આ પાણી પી ગયા પછી ડબલ વજન થઈ ગયા, પણ તો એમની જાતે મહેનત કરી છે. અને અમારે એક ભાવના છે કે આની અંદર જેટલી થાય એટલી સેવા કરી લેવાની છે. કારણ કે આ તક ફરીવાર મળશે કે નહીં મળે એની કોઈ ગેરંટી નથી. બસ આ વિડીયો હકીકત હતો એ તમને